રેડી સ્ટાર્ટ. આધુનિક યુગમાં ડિજિટલ સાક્ષરતા વ્યક્તિના જ્ઞાન અને કાર્યક્ષમતાનો મહત્વપૂર્ણ આધાર બની ગઈ છે. માહિતી અને સંચાર ટેકનોલોજીના સતત વિકાસને કારણે શિક્ષણ, વહીવટ, બેન્કિંગ, આરોગ્ય, વેપાર અને સરકારી સેવાઓમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ જાણનાર વ્યક્તિ વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકે છે. સરકારી યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ, દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી, ઈ-પેમેન્ટ અને ઈ-ગવર્નન્સ જેવી સુવિધાઓએ નાગરિકોના સમય અને ખર્ચમાં ઘટાડો કર્યો છે. ડિજિટલ સાધનોના ઉપયોગથી માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે, તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ અસરકારક બને છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસક્રમ, વર્ચ્યુઅલ વર્ગખંડ અને ડિજિટલ પુસ્તકાલય શિક્ષણને વધુ સરળ બનાવે છે. સરકારી કર્મચારીઓ માટે ઈ-ઓફિસ પદ્ધતિ કાર્યમાં પારદર્શિતા અને જવાબદારી વધારવામાં મદદરૂપ બને છે. ડિજિટલ વ્યવહારો કરતી વખતે વ્યક્તિએ સાયબર સુરક્ષા અંગે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. અજાણી વેબસાઇટ, શંકાસ્પદ લિંક અથવા અજાણ્યા વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી શેર કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. મજબૂત પાસવર્ડ, દ્વિસ્તરીય સુરક્ષા અને નિયમિત સોફ્ટવેર અપડેટ જેવી બાબતો ડિજિટલ સુરક્ષા માટે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ જાગૃતિ વધારવાના પ્રયત્નોથી સરકારી સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચવા લાગી છે. નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ વ્યક્તિની કાર્યક્ષમતા, માહિતી મેળવવાની ક્ષમતા અને રોજગારની તકોમાં વધારો કરે છે. બદલાતા સમય સાથે ડિજિટલ કૌશલ્યનો વિકાસ દરેક માટે આવશ્યક બની રહ્યો છે, કારણ કે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં મોટાભાગની પ્રક્રિયાઓ હવે ઓનલાઈન માધ્યમ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. પેરા. યોગ્ય તાલીમ અને સતત અભ્યાસ દ્વારા દરેક વ્યક્તિ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી પોતાના કાર્યને વધુ સરળ, ઝડપી અને વ્યવસ્થિત બનાવી શકે છે. ડિજિટલ સાક્ષરતાના વિકાસથી સરકારી ભરતી, પરીક્ષાઓ, પ્રમાણપત્રોની ચકાસણી અને જાહેર સેવાઓમાં પારદર્શિતા વધારવામાં મહત્વપૂર્ણ મદદ મળી છે. નાગરિકો હવે ઘરે બેઠા વિવિધ અરજીઓ કરી શકે છે અને તેમની સ્થિતિ ઓનલાઈન જાણી શકે છે. યોગ્ય માર્ગદર્શન અને સતત અભ્યાસ દ્વારા દરેક વ્યક્તિ ડિજિટલ માધ્યમનો આત્મવિશ્વાસપૂર્વક ઉપયોગ કરી સમાજના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપી શકે છે અને બદલાતી જરૂરિયાતો અનુસાર નવી કુશળતા સતત વિકસાવવી જોઈએ. સ્ટોપ.